હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે સુખદેવજી મહારાજ સાવધાન કરે કે હે રાજન 99 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરી લીધા હતા. વારંવાર શુક્રાચાર્ય વારંવાર બલિરાજાને કહે છે હું જેમ કહું એમ તો કરતો રહેજે, તને એક દિવસ ઇન્દ્રની ગાદી અપાવીશ. અને ધીમે ધીમે આમ કરતા કરતા બલિરાજા પોતાનો યજ્ઞ ચાલુ છે અને એવા સમયે બલિરાજાના ભવનમાં તેજસ સ્વરૂપે ભગવાન શ્રી વામન ત્યાં પધાર્યા છે. બલિરાજા ઉભા થઈ સ્વાગત વિધિ કરી છે, પૂજા અર્ચના કરી છે અને બલિરાજા એમ કહે છે કે માગી લો, શું આપું તમને? तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली भगत भर दे रे झोली. ત્યારે વામન સ્વરૂપે ભગવાન કહે છે કાંઈ જોતું નથી, પણ હમણાં મારા ઘરેથી હું આવતો હતો, હું રસ્તામાં સંધ્યા કરવા માટે બેઠો તો મને એક ભાઈ આવીને મને ઊભો કર્યો, તો હું એક સંધ્યા અને પૂજા કરી શકું ને એટલું મને કેવલ 3 ડગલા પૃથ્વી આપો. શુક્રાચાર્ય સમજી ગયા ભગવાન કાંઈક કામ કરવા માટે આવ્યા છે. બલિરાજાને કહે છે ના પાડી દે, રેવા દે, આત્મા તારું બધું જતું રહેશે. અરે આ ભૂદેવને આપીશ ને એથી 10 ગણું તમને આપીશ. ન સમજ્યા એટલે શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો, જાઓ અસુરો સંપત્તિ વગરના થઈ જાઓ. ગુરુ ગયા. બલિરાજા કહે છે મને સંકલ્પ કોણ કરાવશે? વામન સ્વરૂપે ભગવાન કહે હું ભૂદેવ છું, હું સંકલ્પ કરાવીશ. અને આ બાજુ પોતાના શિષ્યનું પેટમાં ભર્યું એટલે ચારીજીના નાળચામાં આડા આવીને બેસી ગયા. અને આ બાજુ પાણી પધરાવે તો ઝારીજીમાંથી પાણી આવતું નથી. અને ત્યારે ભગવાન એમ કીધું કે લાવો હમણાં આવશે. ડાબડાની સળી લઈને માં डोल उठी है सारी धरती देख ले, डोला गगन का तारा, भीख मांगने आया तेरे घर, जगत का पालन हारा रे, जगत का पालन हारा रे. तो कर ले जरा पहचान के छोड़ सकल अभिमान, भगत भर दे जोड़ी, भगत भर दे. અને હાથમાં લોહીનું ટીપું આવ્યું, પછી હાથમાં પાણી આવ્યું અને સંકલ્પ કરાવ્યો ત્રીણી પદાની પૃથ્વી વામનાય તુભ્યમહં સંપ્રદદે. આમ કહી અને પાણી નીચે મૂકીને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બોલ્ય વિરાટ નારાયણ ભગવાન કી જય, વિરાટ નારાયણ ભગવાન કી જય. એક પગલું પૃથ્વી ઉપર મૂક્યું તો નીચે 7 લોક માપી લીધા. 7 લોક અતલ વેતલ સોતલ તલાતલ સાતલ મહાતલ ને પાતાળ. અને બીજા પગલાની અંદર ઉપરના 7 લોક માપી લીધા. ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, સત્યલોક, અંતે સત્યલોક. ભૂર ભુવ સ્વ મહ જન તપ અને સત્ય 7 નીચે 7 ઉપર માપી લીધા. અને ત્યાર પછી બલિરાજાને કહે છે લાવ મારું ત્રીજું ડગલું પૃથ્વીનું.
आज लुटा दे तो सर्वस्व अपना, मान ले कहे ना मेरा। आज लुटा दे सर्वस्व अपना, मान ले कहना मेरा। मिट जाएगा पल में तेरा, जन्म जन्म का फेरा रे, जन्म जन्म का फेरा। तो छोड़ सकल अभिमान, अमर कर ले रे तू अपना दाम। भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। આ બાજુ બલિરાજા પોતે વિચાર કરે ત્રીજું ડગલું પૃથ્વીનું કઈ રીતે આપી શકું. પોતાની સ્ત્રી એમ કહે છે, અરે સ્વામીનાથ શું મુંજાઈ ગયા, તમારા માથા પર પગ મુકાવો અને ઘટશે તો મારા ઉપર અધિકાર છે, હું પણ મારું મસ્તક આપી દઈશ. અને નતમસ્તકે એ બલિરાજા નીચે બેઠા અને ભગવાન જ્યાં વિરાટ સ્વરૂપે મૂકવા જાય વિચાર કર્યો, હવે ભક્ત બની ગયો, હવે વિરાટ સ્વરૂપે નહીં મુકાય. અને એટલા માટે એ વામન સ્વરૂપ લઈ અને બલિરાજાના મસ્તક પર એને પગ મૂક્યો. ભગત ભર દે રે ઝોલી, ભગત ભર દે રે ઝોલી। અને વામન સ્વરૂપે પોતે પગ મૂક્યો અને ભગવાનના ભક્ત બની ગયા બલિરાજા. શરણમાં આવે ને ત્યારે પરમાત્મા હંમેશા માફ કરી દેશ. બલિરાજાને સુતલ લોકનું રાજ આપ્યું છે. ધન્ય છે એમની ભાવનાને, કારણ કે સ્વયં વામન પધાર્યા છે તો ભગવાન ક્યારે આપણા મસ્તક ઉપર પગ મૂકે. અરે જે પગ કાલિયા નાગ પર નાચ્યા, જે પગ રમણ રેતીમાં નાચ્યા, જે પગ વૃંદાવનમાં નાચ્યા, જે ગોકુળમાં નાચ્યા, આજ એ પગ બલિરાજાના મસ્તક પર મૂક્યો છે. વિચાર તો કરો, અસુર હતો અને છતાં ભગવાનને એમ ન કીધું કે તમે કયા સ્વરૂપે માગી હતી ને કયા સ્વરૂપે માપો છો. ધન્ય છે એની ધીરજને. એક શબ્દ પણ ન કર્યો, બસ નતમસ્તકે બેસી ગયો કે હવે જે કાંઈ છે ને હું છું, મારા સિવાય કાંઈ નથી. સુતલ લોકમાં ચાપ્યો અને એ સુતલ લોકમાં ચાપી સુખદેવજી મહારાજ સાવધાન કરે કે વિવસ્વાન એમને બે પત્ની છાયા અને સંજ્ઞા, એમના વિશ્વકર્માની પુત્રીઓ જેમની સંજ્ઞાથી 3 પુત્રો થયા, હુઈ, યમ અને યમી, અને એમના શ્રાદ્ધદેવ છાયાના 3 સંતાન થયા, સાવરણી, શનેશ્ચર અને તપતી. 8મા મન્વંતરમાં સાવરણી મનુ થયા, એમના પુત્ર નિર્મોક થયા, અને એમના ઇન્દ્ર વિરોચન અને એમના પુત્ર બલિ. અને ભગવાને વામન અવતાર લઈ અને સુતલ લોકનું રાજ આપ્યું છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે કે વરુણના પુત્ર દક્ષ સાવરણી 9મા મનુ થયા, એ પુત્ર ભૂતકેતુ અને ધૂમકેતુ આદિ સંતાનો, અને મન્વંતરનું અદ્ભુત એવું ઇન્દ્રનું નામ અદ્ભુત પડ્યું છે. દ્યુતિમાન ઇત્યાદિ 7 ઋષિ થયા. 10મા મનુ ઉપરના શ્લોક પ્રમાણે પુત્ર બ્રહ્મ સાવરણી થયા, અને ભૂરિસેવ આદિ એમના પુત્ર થયા. હવિષ્યમાન આદિ 7 ઋષિ થયા, અને ઇન્દ્રનું નામ ત્યારે શંભુ થયું હતું. સુખદેવજી સાવધાન કરે, 11મા મનુ ધર્ણ સાવરણી થયા, સત્ય આદિ એમના પુત્ર થયા, અરુણ આદિ 7 ઋષિ થયા, અને ઇન્દ્રનું નામ વૈધૃત હતું. આર્યની પત્ની વૈધૃતા, એમના ગર્ભ દ્વારા ભગવાન ધર્મ સેતુ રૂપે અવતારને ધારણ કર્યો. સુખદેવજી સાવધાન કરે, 12મા મનુ રુદ્ર સાવરણી થયા, દેવવાન ઇત્યાદિ એમના પુત્ર થયા, અને ઇન્દ્રનું નામ ઋતધામા એવું નામ પડ્યું. તપોભૂમિ આદિ તપસ્વી 7 ઋષિ થયા,
સત્યસહાની પત્ની શ્રુનતના ગર્ભ દ્વારા ભગવાન સ્વધામ રૂપ ધારણ કરી અને અવતાર લીધો. સુખદેવજી સાવધાન કરે 13મા મનુ દેવ સાવરણી થયા. એમના પુત્ર ચિત્રસેન વિચિત્ર ઇત્યાદિ થયા. એ સમયમાં ઇન્દ્રનું નામ દિવસપતિ હતું અને એ સમયમાં નિર્મોક અને તત્વદર્શ આદિ સપ્તઋષિ થયા. દેવહોત્રની પત્ની વૃહતિ એમના ગર્ભ દ્વારા ભગવાન સ્વયં યોગેશ્વર સ્વરૂપે પ્રગટ થયા. સુખદેવજી સાવધાન કરે 14મા મનુ ઇન્દ્ર સાવરણી ઉરુ ગંભીર બુદ્ધિ આદિ એમના પુત્ર. ઇન્દ્રનું નામ ત્યારે સૂચિ. સત્રાની પત્ની વિતલા અને એના ગર્ભ દ્વારા બુદ્ધભાનુ નામ આદિ અવતરણ થયા. આ પ્રમાણે 14 મનુ અને 1000 યુગ આટલો વીતી ગયા. મનુ આદિનું નિરૂપણ કરી અને રાજા બલિનો ચોકી ફેરો ભગવાન કરે છે. ઘણો સમય થયો. ફરી પાછા દ્વારિકા નગરીમાં વૈકુંઠ લોકની અંદર બધા વૈષ્ણવો જઈને પૂછે કે પિતા ક્યાં ગયા? તો કે ગયા છે, ખબર નથી. અરે કોને મોકલા? અરે માતાએ મોકલા છે માંગવા. એવામાં નારદ મુનિ પધારા. નારદ મુનિને કહે તો કે શું કહું, કોક દિવસ માગવા જાય તો ખબર હોય ને. કાં તો કે બલિરાજાના યજ્ઞમાં જઈને વામન સ્વરૂપે માગી અને વિરાટ રૂપે માપી લીધી. પછી કાંઈ નહીં, હમણાં ચોકીદારની નોકરી કરે છે. ક્યાં? સુતલ લોકની અંદર. કોની? તો કે બલિરાજા. નારદ મુનિ એને સાથે લઈને ગયા છે. ભગવાન બલિરાજાનો ચોકી ફેરો કરે છે. લક્ષ્મીજી આવીને એમ કે હે પ્રભુ, હે પ્રભુ. ભગવાન નીચું જોઈને બેઠા છે, જવાબ નથી આપતા. નારદ મુનિ કે એમ જવાબ નહીં આપે. નારદ મુનિએ ભગવાનને કીધું હે ચોકીદાર, આહા, આ ભક્ત કહી શકે તો 2 માનો ને 2 બાપનો. આહા, ભક્તની તાકાત છે. ભગવાનને ગમે તે કે આ ભક્તની તાકાત. પણ ત્યાં સુધી પહોંચો તો આ નહીતર કે દાદા કહેતા હતા આપણે ભગવાનને ગમે તેમ કહી શકીએ. ચોકીદાર શું છે? બલિરાજાને કયો એની બેન આવ્યા છે. અંદર જઈને ભગવાન કેવા ગયા કે હે રાજન, તમારા બેન એક આવ્યા છે. વિચારે કે મારી બેન તો અહીંયા ઊભી છે, બીજી કઈ? તો કે હશે ક્યાંક બીજે ક્યાંક દ્વારકા બાજુ. બલિરાજા સમજી ગયા અને નારદ મુનિની સાથે લક્ષ્મીજી ત્યાં બલિરાજાના દરબારમાં આવ્યા છે. બલિરાજાને ચાંદલો અને ચોખા કરી અને બલિરાજાના હાથે રાખડી બાંધી છે. બાપ, સ્વયં લક્ષ્મીજીએ રાખડી બાંધી બલિને. એટલા માટે જ્યારે જ્યારે રક્ષાબંધન આવે, ધન્યો બલી એવું શ્રીમદ ભાગવત કહે છે કે ધન્ય છે બલિરાજા, કે ખુદ ભગવાન ચોકી ફેરો કરે અને લક્ષ્મીજી આવીને એને રાખડી બાંધે. આ રાખડી શું છે? રાખડી શું છે? એ રાખડી એક રક્ષા છે. એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબધનામી રક્ષમાચલ માચલ. એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. બલિરાજાને એ રક્ષા બાંધી અને રક્ષા સૂત્ર બાંધીને પછી 1 વર્ષના આશીર્વાદ આપી. શું કામ? આવતા વર્ષે પાછું આવવા થાય એટલે. બલિરાજાએ કીધું માગી લ્યો, શું જોઈએ છે? આ બાજુ લક્ષ્મીજી કે મારે. તો કે શું? પણ નારદ મુનિને કે તમે કયો ને. તો કે હું શું કામ કહું? તમારે જોતું હોય તો કયો ને, ન જોતા હોય તો હાલો. અરે બલિરાજા કે બોલો, તમારે જે જોઈએ તે આપું. કે ભાઈ કે મારા ધણીને લેવા આવી છું એમ, નહીતર હું ના આવું. નારદ મુનિને કે તમે કયો. નારદ મુનિ કે એને બીજું કાંઈ નથી જાતું, આ તમારા આ ચોકીદાર છે ને એને આપી દો. ઓ, બલિરાજા સમજી ગયા. લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને એની ભેટ સ્વરૂપે
ભગવાનને આપી દીધા છે. એ મારો ભગવાન, તમે ભાવ રાખો ને તો મારો ભગવાન તમારા માટે વેચાવા તૈયાર થાય, વેચાઈ જાય. કલ્પના તો કરો, બલિરાજાની કેટલી તાકાત હશે. એને એ ભગવાનને, લક્ષ્મીજીએ રાખડી બાંધી લક્ષ્મીજીને દાનમાં ભગવાનને આપી દીધા. આ લઈ જાઓ. ભગવાન કે એ રીતે નહીં, ત્રણેય દેવતાઓનો 4-4 મહિનાનો વારો કાઢ્યો. આજે પણ બલિરાજાના ચોકી ફેરો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય કરે છે. બલિ ઇન્દ્રો ભવિષ્યતિ. સુખદેવજી મહારાજ સાવધાન કરે. બલિરાજાએ ભગવાનની સ્તુતિ વંદના કરી છે. પ્રભુ, મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અસુર હોવા છતાં પણ સુખદેવજી મહારાજ કહે આ પ્રમાણે બલિરાજાએ ભગવાનની સ્તુતિ વંદના કરી. ત્રણેય દેવતાઓના વિભાગ પાડ્યા. રાજા પરીક્ષિત પૂછે, એક વખત અત્યાર સુધી આપ મને ભગવાન મત્સ્યાવતારની કથા કરો. ત્યારે સુખદેવજી મહારાજ સાવધાન કરે. શ્રીમદ ભાગવત અષ્ટમ સ્કંદ 24મો અધ્યાય 5મ શ્લોક. ગોવી પ્રસુર સાધૂનામ છંદસામપી ચૈશ્વરમ રક્ષામિ છન્નવિમૂઢે ત્વં ધર્મસ્યાચ ચેમહિ. હે ભગવાન, હે સ્વામી, તમારા ચરણારવિંદની અંદર અર્પણ કરી સૂર્યવંશની કથા 9મ સ્કંદ સૂર્યવંશની કથા સુખદેવજી મહારાજ સાવધાન કરે. રાજન, દ્રવિડ દેશના રાજા સત્યવ્રત અને ભગવાનની આરાધના કરી એ કલ્પમાં વૈવસ્વત મનુ થયા. એમના સંતાન ઇક્ષ્વાકુ થયા અને ઇક્ષ્વાકુ શ્રાદ્ધદેવ, એમના 10 પુત્ર ઇક્ષ્વાકુ રોગ સરિયાતી દૃષ્ટ કુરુસ નરેશ પ્રસગ્ન નભગ અને કવિ થયા. વૈવસ્વત મનુ નિસંતાન હતા. વશિષ્ઠજીના કહેવાથી મિત્રાવરુણ યજ્ઞ કર્યો. એ આરંભમાં એમની પત્ની હોતાને પ્રણામ કરીને કહે છે કે મારે પુત્રી જોઈ છે. રાજાને દીકરો જોતો હતો અને રાણી એમ કીધું કે મારે દીકરી જોઈ છે. બન્યું એવું, યજ્ઞ પૂર્ણ થયો. યજ્ઞના ફળ સ્વરૂપે દીકરી પ્રગટ થઈ, જેનું નામ ઈલા. રાજા કહે છે આ દીકરીને હું સત્તા ના આપી શકું. આ દીકરી કેમ પ્રગટ થઈ? ત્યારે કીધું કે તમારા જ ધર્મપત્નીએ મારે દીકરી જોઈએ છે એવું માગ્યું હતું. આથી વિપરીત સંકલ્પ અમારે કરાવવો પડ્યો છે. અને ત્યારબાદ તપશ્ચર્યા બાદ હું એને પુત્ર પ્રદાન કરીશ. ભગવાન નારાયણની સ્તુતિ કરી. ભગવાન નારાયણ પ્રગટ થયા અને ઈલા નામની પુત્રીમાંથી એક પુત્ર બનાવ્યો અને જેમનું નામ સદ્યુમ્ન. એક વખત પોતે સદ્યુમ્ન રાજા હાથની અંદર ધનુષ લઈ અને સુમેરુ પર્વતની તળેટીમાં વિદ્યમાન વનમાં ચાલ્યા ગયા. ભગવાન શિવ અને પાર્વતી ત્યાં નિત્ય વિહાર કરે. અને એ વખત જ્યાં કોઈ પહોંચે, એ રાજા હોય ને તો એ પુરુષ હોય તો એ નારી બની જાય. ફરી નારી બની ગયા. મંત્રી ઇત્યાદિ બધા સ્ત્રી બની ગયા. રાજા પરીક્ષિત કહે આમ કેવું? સુખદેવજી મહારાજ સાવધાન કરે. મંત્રીગણ આદિ સ્ત્રી બન્યા. સુખદેવજીએ કીધું કે મહર્ષિ, ભગવાન શંકરના દર્શન ઋષિઓએ દેખી અને લજ્જિત થયા. અને એવા સમયે શિવજીની ગોદમાં માં ગૌરી બેઠા હતા. અને એમ કીધું કે આપણે ક્યાંય આપણા મંદિરને ક્યાંય પડદો નહીં. ત્યારે ભગવાને કીધું કે અહીંયા કોઈ પણ પુરુષ આવશે તો સ્ત્રી થઈ જશે. ભગવાન ભોળાનાથના મંદિરને ક્યાંય પડદો નહીં. ગમે ત્યારે 12 વાગે જઈને પણ અને પાછા એ વગાડીને પાછા ભગવાનને એમ કહેતા હોય જાગો જાગો. એ જાગેલા જ છે, આપણે જાગવાનું છે. એ સૂતા નથી, એને જગાડવાની જરૂર નથી. નથી ઘણા કહેતા એ કે ઉઠો ઉઠો. અરે ભાઈ, કોઈને ઉઠાડવાની, જગાડી દેવા. ઉઠે કોણ? નથી કહેતા કે આ ભાઈ એટલામાંથી ઉઠી ગયા. ઘણા કહેતા હોય હું એટલા વાગે ઉઠું છું. ઉઠવું નથી, જાગી જજે. અને એટલા માટે તો અમુક જે છે ને
એ જાગેલા માટે જગાડવાના શબ્દો છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રે મેં કહા જો સો બતાય. એ જાગેલા માટે, સુતેલા માટે એ નથી. ઘણા કહેતા હોય મને ખબર છે, પણ ખબર છે તો શરૂઆત કેદીથી કરવાની છે. ખબર છે કરતા કરતા હાઠે તો મને બધી ખબર છે કે કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કર લે. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. अवसर बीता रात है, फिर करेगो કાલની વાત રહેવા દો. જે કાંઈ કરવાનું એ આજે અત્યારે જ. મંત્રીઓ અને બધા સાથે સદ્યુમ્ન તો પરમ સુંદરી રમણી જોઈ અને બુદ્ધિ એમાં મોહિત થયા. એમની પત્ની બનાવવા તૈયાર થયા અને રમણીય ગર્ભ બુદ્ધના પુત્ર પુરુરવા ઉત્પન્ન થયા. રાજા સદ્યુમ્નના 3 પુત્ર ઉત્કલ, ગય અને વિમલ. સદ્યુમ્ન તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા. વૈવસ્વત મનુને પુત્રની પ્રાપ્તિ થઈ એવી કામનાથી શ્રી હરિનું આરાધન કર્યું અને એમના વંશમાં ઇક્ષ્વાકુ થયા. વશિષ્ઠજી ગાયોની રક્ષા કરે અને વિરાસન મારી રાત્રિના સમયે ગાયોની એ રક્ષા કરતા હતા. એમના વંશની અંદર અનેક રાજાઓ થયા. કુરુસ થયા, કુરુસના કારુસ, બ્રાહ્મણોના ભક્ત ઉત્તરાપથ અને એમના ધ્રુત અને ધ્રાષ્ટ્ર એ પણ ક્ષત્રિય બન્યા. એમના વંશમાં નૃગ થયા, એમના પુત્ર સુમતિ, એમના પુત્ર ભૂતજ્યોતિ અને એ ભૂતજ્યોતિના પુત્ર વસુ, વસુના પુત્ર પ્રતિક, પ્રતિકના પુત્ર ઓધવાન, ઓધવાનના એક પત્ની જેમનું નામ ઓધવતી, ઓધવતી નામની કન્યા અને જેમના વિવાહ સુદર્શન સાથે કર્યા. એમના વંશની અંદર સરિયાતી રાજા થયા. અંગિરા ગોત્ર સરિયાતી રાજા ને એક દીકરી જેમનું નામ સુકન્યા. સુકન્યા અને સાથે પધારો પધારો. પીઠળિયા પરિવારને આંગણે માં પીઠળ ધામની અંદર આપણી આ કથાના આમંત્રણને માન આપી પૂજ્યપાદ શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ પંડ્યા પધાર્યા છે. આપણે બધા તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીશું. અને એમની સાથે મારા પરમ મિત્ર, આ કથા મને આવી એનું કોઈ કારણ હોય ને તો એ કારણ છે હેમેન્દ્રભાઈ મિસ્ત્રી અને 4 ભાઈઓ. આ સિવાય કોઈને હું ઓળખતો નહોતો. ખૂબ ખૂબ વ્યાસપીઠેથી એમનો આભાર માનું છું. બીજો, સર્વેશ્વર મહાદેવની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય હોય અને દરેક કાર્યમાં અમારી ધનરાશિની હાજરી હોય. કારણ કે ધનરાશિ વગર એ સર્વેશ્વર મહાદેવ વચ્ચે આવ્યા. એ પણ ભાવિનભાઈ, એ પણ ધનરાશિ. આજે ફરી ભાવેશભાઈ અને ભરતભાઈ સર્વેશ્વર મહાદેવ સાથે જે કાંઈ સર્વેશ્વર મહાદેવની કૃપા છે. અમારું કોઈ કાર્ય, અમારી કોઈ તાકાત નથી કે અમે આટલું બધું સર્વેશ્વર મહાદેવ માટે કરી શકીએ, પણ એની કાંઈક તાકાત અમારી સાથે છે. અને એવા અમારા મિત્ર હસમુખભાઈ ગણાત્રા એ પણ એમની સાથે પધાર્યા છે. સ્વાગતમ ભો મહાભાગા. સુકન્યાને સાથે લઈ અને સરિયાતી રાજા ચ્યવન મુનિના આશ્રમમાં પધાર્યા છે. પોતાના તમામને એમ કહે છે કોઈ પણ કાંઈ દોષ ન કરતા. આ ચ્યવન મુનિનો આશ્રમ છે. કોઈએ તો કાંઈ ન કર્યું, પણ પોતાની જ દીકરી સુકન્યા, એક રાફડામાંથી તેજ નીકળતું હતું. એ તેજની અંદર 2 સૂળ લઈ અને એમાં ભોકી છે. બન્યું એવું તમામના મલમૂત્ર બંધ થયા.
સરિયાતી રાજા કહે કોઈ કાંઈ અપરાધ કર્યો? બધા ના પાડે. ત્યારે પોતાની દીકરી સુકન્યા એમ કહે છે, આ રાપડામાંથી 2 તેજ નીકળતા હતા ને એમાં મેં સૂળને ભોગી છે. ઓ, એ બીજું કોઈ નથી, એ ચ્યવન મુનિ છે. પોતાની દીકરીને સાથે લઈ અને ઋષિના શરણમાં ગયા છે. શું આપની સેવા કરું? અને ત્યારે કીધું તારી દીકરી કેવડી છે. સમજી ગયા સુકન્યાને એક અંધ મુનિને, કારણ કે પોતાના સ્વામીની આંખ પોતે જ ફોડી એમના ચરણોમાં મૂકી અને પોતે નીકળી ગયા છે. ચ્યવન મુનિની એટલી બધી સેવા કરી, પ્રસન્ન થયા. અશ્વિની કુમારોને બોલાવી અને ઔષધિ દ્વારા એમને આંખો પણ આપી, યુવાની પણ આપી. સુકન્યા એમની સાથે રહેવા લાગી. અને આ બાજુ ધીમે ધીમે કરતા કરતા એક દિવસ રાજાને એમ થયું, અંધ મુનિના ચરણમાં હું મૂકી આવ્યો છું, ચાલને જોઈ આવું. આ બાજુ જોવા માટે આવે, યુવાન પુરુષ પાસે પોતે બેઠી છે. સરિયાતી રાજા કહેવા લાગ્યા, બેટા ત્યાં શું કર્યું? પિતા એ કોઈ નથી, એ તમારા જમાઈ એ ચ્યવન મુનિ જ છે. એમના વંશની અંદર અનેક સંતાનો થયા. નભગ થયા, નભગના નાભાગે દીર્ઘકાળ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. અમને એમના વંશમાં અમરીશ થયા. અમરીશ રાજા એકાદશીનું વ્રત કરે, યજ્ઞ ભૂમિ બનાવી. આ કર્મભૂમિ યજ્ઞ ભૂમિ છે. આ યજ્ઞથી શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે. અમરીશ રાજા વ્રત કરે એટલા કર્યા છે કે અમરીશ રાજાને ભગવાને ચક્ર આપ્યું છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે. મારે વૈકુંઠમાં જઈ ફરવું છે. ધન એકાદશી કરીએ. પંડ્યા આપણા વિદ્વાન આચાર્ય ભરતભાઈનું સાલ ઉડાડી અને સન્માન કરી રહ્યા છે. આપણે જબરજસ્ત તાળીઓથી વધાવીએ આ મંગળ ક્ષણોને. મારે એકાદશીનું વ્રત સારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠ લઈ રે જનારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જે કોઈ 12 માસ કરે એકાદશી, જે કોઈ 12 માસ કરે એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી. એના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તે જાશે હાથ ઘસી. નહીં કરશે તે જાશે હાથ ઘસે. ધન એકાદશી કરીએ તો
સુખ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામે. વૃંદાવન બિહારી લાલ કી જય. वयं न तात प्रभवान भूम्ने यस्मिन् परे येऽप्यजीव कोश भवन्ति काले न भवन्ति हीदृशा सहस्रजो यत्र वयं प्रभाम. सुखदेव जी महाराज सावधान करे. आ बाजू એ વારંવાર એક ને એક શબ્દ કહેવા પડશે. એક કેડી બનાવીને રાખો રસ્તો હાલવા ચાલવા માટે. ફૂલ છે ને ભગવાન પર ફૂલ વરસાવે ને ત્યારે તમે અહીંયા વરસાવજો. આ લાઈન બે છે ને વચ્ચેની એની વાત છે. આ વચ્ચેમાં જે બેઠા છે જેના હાથમાં ફૂલ આપ્યા છે એક જ લાઈન ઊભી થાય અને માથે ફૂલ વરસાવે. કેવી રીતે વરસાવે? એને વાય હનુમાનજી પછી એમને સીધી લાઈનમાં હાલ્યા આવશે. હવે મહેરબાની કરીને કોઈ અવાજ ન કરતા અને કોઈ ઊભા ન થશો બને તે કરે. હે રાજન, એક વખત દુર્વાસા મુનિ ત્યાં વધાર્યા છે. દુર્વાસા મુનિને ભોજનનું આમંત્રણ આપ્યું. દુર્વાસા મુનિ પોતાના શિષ્યોને લઈને સ્નાન કરવા માટે ગયા. એકાદશી પૂર્ણ થવાની થોડી વાર હતી. આ બાજુ વિચાર કર્યો કે જો હું ભોજન નહીં કરું તો પણ મને દોષ લાગશે. એક તુલસીના પાન ઉપર એક ચોખાનો દાણો એ મૂકીને પોતે મોઢામાં જ્યાં મૂકવા જાય એવા સ્વરૂપે દુર્વાસા આવ્યા. એક બાજુ ભૂદેવને આમંત્રણ આપીને ભરી ભોજન કરસ. ક્રોધિત થયા, કૃત્યાને ઉત્પન્ન કરી. કૃત્યાનો એવો નિયમ છે, કૃત્યા અમરીશ પાસે જઈ નથી શકતી. શું કામ? એમની પાસે ચક્ર છે, એ ચક્ર એમનું રક્ષણ કરે છે. કૃત્યાનો નિયમ કે ઉત્પન્ન જેના માટે કરી હોય એને ન ખાઈ શકે, જેને ઉત્પન્ન કરી એને ખાય. આ બાજુ આગળ કૃત્યા એમની પાછળ ચક્ર એમને દોડે છે. ચક્ર આંબે ગયું, કૃત્યા છે એ બળી ગઈ. અને આ બાજુ દુર્વાસા ભગવાનના ચરણમાં ગયા. કહે છે એક ચક્ર તો મારી પાસે, બીજું કોની પાસે? તો કે અમરીશ પાસે. તો તમારે અમરીશની પાસે જવું પડશે. રાજા અમરીશની પાસે દુર્વાસા આવ્યા. અમરીશ રાજાએ દુર્વાસાને કીધું. આ બાજુ દુર્વાસા મુનિની કષ્ટને દૂર કરવા માટે અમરીશ રાજાએ પોતાના એકાદશીનું પુણ્ય એ ચક્રને અર્પણ કર્યું. ચક્રને શાંત કર્યા છે. એમના વંશની અંદર માનધાતા થયા. એમના વંશમાં સોબરી, ઇક્ષ્વાકુ અભિ. આ બાજુ ઇક્ષ્વાકુ રાજા, એમના પૃથુ, વીરસંધિ અને વત્સમાં શાશ્વત, બૃહદ અને બૃહદશ્ચ આ મહાબલવાન કુવલયાશ્ચ આદિ થયા. એમના ધુંધુ નામનો એક દૈત્ય એમના વંશની અંદર ધુંધુમાર આદિ થયા. ધુંધુમારના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો અને 21,000 પુત્ર એ બળી ગયા. કેવલ 3 પુત્ર જ બચ્યા હતા જે આશ્રમની અંદર ગયા. એમાં ભદ્રાશ્ર, દઢાશ્ચ આદિ 2 પુત્ર તેમના હયશ્ચ અને નિકુંભ થયા. એ નિસંતાન હતા, એટલા માટે દુઃખી થઈ અને 100 પત્ની કરી એ વનમાં ચાલ્યા ગયા. એ ઋષિઓ દ્વારા, ઇન્દ્ર દેવતા દ્વારા પૂર્વક યજ્ઞમાં કરાયા. અને આ બાજુ અભિમંત્રિત જે જલ હતું એ અભિમંત્રિત જલ પીધું. એમને પેટ વધવા લાગ્યું. અમને એમના પેટમાંથી સ્વયં માનધાતા પ્રગટ થયા. વિચાર્યું પુરુષના શરીરમાંથી આ પ્રગટ થયા છે, આ સ્તનપાન કોને કરશે? ઇન્દ્રએ કીધું મામ ધાવશે, એટલે માનધાતા નામ પડ્યું. એમના વંશમાં ત્રિશંકુ થયા અને ત્રિશંકુના વંશની અંદર હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્રને એક પણ સંતાન ન હતું. ઇન્દ્રાવરુણ યજ્ઞ કર્યો અને જેમના દ્વારા
પોતે બંધાયેલા હતા કે મારું જે સંતાન થશે એ તમારી સેવામાં આપી દઈશ. એમના દ્વારા એક પુત્ર થયો જેમનું નામ રોહિત. નાના હતા લેવા માટે જ્યારે ભગવાન પધાર્યા ઇન્દ્રાવરુણ ત્યારે કહે છે હજી સંતાન નાનું છે. થોડા મોટા થયા તો કે અભ્યાસ કરવા માટે ગયા છે. વળી પાછા આવ્યા તો કહે છે થોડી યાત્રા કરવા માટે ગયા છે. અને આ બાજુ કીધું કે તમે ખોટું બોલ્યા છો, જાઓ તમને જાલંધરનો રોગ થશે. ત્યાર પછી હરિશ્ચંદ્રએ વિચાર કર્યો કે દેહ પાતિયામી કાર્ય સાધયામી, ક્યારે પણ મારા જીવનમાં ખોટું નહીં બોલું. ત્યાર પછી રાજા હરિશ્ચંદ્ર ક્યારેય ખોટું નથી બોલ્યા. બન્યું એવું વિશ્વામિત્ર ને વશિષ્ઠ બંને એને વાંધો પડ્યો અને વશિષ્ઠજીએ યજ્ઞ કરાવી દક્ષિણા બાકી રાખી. આ બાજુ બ્રાહ્મણના સ્વરૂપે આવીને કહે મારી દીકરીના વિવાહ છે. તો હરિશ્ચંદ્ર રાજાએ જે કાંઈ એમની પાસે હતું ને બધું આપી દીધું છે. આ બધું આપી દે ને એને જ આખું ફૂલ કહેવાય. નહીતર તો આપણે ખાલી એમ બોલીએ ફૂલ નહીં ને ફૂલની પાંખડી જ આપીએ, ફૂલ તો આપતા જ નથી. સ્ત્રી પાત્ર બની અને તારામતી પાસે આવ્યા કે મારા દીકરીના વિવાહ સંસ્કાર છે. તારામતી એમની પાસે જે કાંઈ હતું ને બધું આપી દીધું છે. નાનો બાળક બની રોહિત પાસે આવ્યા. મારી જનોઈ છે, યજ્ઞોપવિત સંસ્કારમાં મારે જોઈએ છે. રોહિત પાસે પણ જે કાંઈ હતું ને બધું રોહિતે આપી દીધું છે. ત્યારબાદ ઋષિ કહે હરિશ્ચંદ્ર પાસે આવીને કહે છે કે હવે મારી 11,000 સોના મોર મને આપી દે. કે મારી પાસે તો નથી, મેં એક દીકરીના લગ્ન માટે બધું આપી દીધું છે. તારામતી પાસે ગયા તો કે મેં પણ એક આપી દીધું છે. રોહિતની પાસે ગયા તો કે મારી પાસે પણ નથી. ત્યારે ઋષિ કહે છે જા મારા રાજમાંથી નીકળી જા. એક વખતનો મહાન રાજા સત્યને કાજે માથા ઉપર લાકડાનો ભારો લઈને કાશી નગરીમાં વેચાવા માટે નીકળ્યા છે. આખી કાશી નગરીમાં બૂમો પાડે આ દાસને કોઈ વેચાતો રાખો, આ દાસને કોઈ વેચાતો રાખો. કોઈ વેચાતો નથી રાખતા. કોઈ વેપારી આવીને કહે કે તારી સ્ત્રીને આપ, તને 8,000 સોના મોર અમે આપીએ. હરિશ્ચંદ્ર કહે મારા ધર્મ પત્નીને હું ન વેચી શકું. તારામતી બે પગ પકડીને પોતે કહે છે એક ઋષિ ઋણમાંથી મુક્ત પામવા માટે મને વેચી નાખો. અવધ નગરીનો એક મહાન રાજા એક સમયે કાશી નગરીમાં પોતાની સ્ત્રીને વેચે છે. હરિશ્ચંદ્રને કહે છે તમારી પાસે બીજું તો કાંઈ નથી માગતી, પણ હું મારા રોહિત વગર નહીં રહી શકું. એ રોહિતને પોતે સાથે લઈ ગયા. ફરી પાછો અવધ નગરીમાં વેચાવા માટે અવધ નરેશ કાશી નગરીમાં વેચાવા માટે નીકળ્યા. કોઈએ એમને ખરીદા નહીં. એક ચાંડાલ આવ્યો અને ચાંડાલે ખરીદી કરી. કલ્પના તો કરો એક વખતનો અવધપતિ અને એને ચાંડાલને ત્યાં વેચાવવું પડ્યું. સોના મોરો લઈ ઋષિના ચરણમાં મૂકી કહી દે કે હજી મેં નહોતું કીધું, કદાચ દેહનો પતન થઈ જાય પણ નહીં કહું. સ્મશાનની અંદર પોતે મળદાબા રહી. ખાપણ લઈ અને ખાપણ અને જે કાંઈ પૈસા પોતાના માલિકને આપે અને જે ખીચડી આવે ને સ્મશાન ભૂમિમાં ખીચડી પકાવીને એક વખતનો અવધપતિ ખાઈશ. અને આમ કરતા કરતા બગીચામાં રમતો એ રોહિતને સર્પ બની અને સર્પ દંશ આપ્યો. બારીએથી તારામતી જુએ, પોતે દોડીને લેવા જાય. વેપારીએ ના પાડી હજી તારો સમય પૂર્ણ નથી થયો. કામનો સમય પૂર્ણ કરીને તું જજે. જ્યાં કામનો સમય પૂર્ણ કરીને ત્યાં રોહિત પાસે જાય. અને રોહિત પાસે જ્યાં ગયા ને ત્યાં રોહિત હતા, પણ રોહિતના ખોડિયામાં પ્રાણ નહોતા. અને રોહિતના ખોડિયાને પોતે ઉપાડી અને કાશી નગરીમાં એકલી અટુલી પોતે ભટકે છે. એકલી હાલી કાંધે ઉપાડી
કાંધે ઉપાડી કોણ આવે કોને કેવું એકલી હોલી કાંધે ઉપાડી કોણ આવે કોને કેવું તારા દે પાસે ત્રાંબિયું ન મળે તારા દે પાસે ત્રાંબિયું ન મળે એને દાણ મસાણનું દેવું દુનિયામાં રામ રાખે એમ રેવું રામ રાખે એમ રેવું દુનિયામાં પ્રભુ રાખે એમ રેવું દુનિયામાં કોઈને કાંઈ ન કેવું સંસારમાં રામ રાખે એમ રેવું આ બાજુ પોતે આવે સ્મશાન ભૂમિમાં ન તો તારામતી હરિશ્ચંદ્રને ઓળખી શક્યા ન હરિશ્ચંદ્ર તારામતી હરિશ્ચંદ્રને એકબીજા ઓળખતા નથી. કહે ભાઈ મારા દીકરાના અગ્નિ સંસ્કાર કરવાના છે. અરે બીજું તો કાંઈ મારે નથી જોતું પણ ભો ભાડું મને આપી દો ને મારે મારા માલ. એક વખતની અવધ નારી એમની પાસે એક ત્રાંબાનો એક પૈસો પણ નહોતો કારણ સ્મશાન ભૂમિનું દાન દેવા માટે. આ બાજુ ફરી વિશ્વામિત્ર રૂપ બદલાવીને કહે આ સ્ત્રી છે આને ભરખી ગઈ છે. ચાંડાલને કહે આના હાથમાં કટાર આપ સ્ત્રી ઉપર ઘા કરે. આ બાજુ કહે જે કાંઈ કરવું હોય તે પણ મારા દીકરાના અગ્નિ સંસ્કાર કરો અને અગ્નિ સંસ્કાર માટે પોતે ત્યાં મૂકે. હરિશ્ચંદ્ર કહે છે ભો ભાડું ન આપો ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં થાય. તારામતીની આંખમાંથી દડ 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 આંસુ પડ્યા. દીકરા તારા પિતા હરિશ્ચંદ્ર નથી નહીતર તારી આ દિશા ન હોય. હરિશ્ચંદ્રના હાથમાં રહેલ પાત્ર પડી ગયું. તારામતી કહે છે મેં તો મારો દીકરો ગુમાવ્યો એટલે રડું છું પણ તમે શા માટે રડો છો? ત્યારે કહે છે દેવી હું તમને ન ઓળખી શીખું. કોણ છે આપ કોણ છો? અરે કહે છે હું એક વખતનો અવધ નરેશ હરિશ્ચંદ્ર. આપની આ દશા સ્વામીનાથ દીકરો તો ગયો હાથમાં કટાર ઉપાડો મારો મને. હરિશ્ચંદ્રએ વિચાર કર્યો કે તને મારી પછી હું મરી જઈશ અને જે હાથની અંદર કટાર લઈને મારવા જાય ભગવાન પ્રગટ થયા રેવા દે. આ બાજુ ઋષિકોળને કીધું. ઋષિકોળ કહે જે કાંઈ છે બધું આપી દઈએ નહીં કાંઈ જોઈતું નથી પણ ધ્યાન રાખજો આગળ કલિકાલ આવે છે. કલિકાલમાં કોઈ દિવસ કોઈની આવી પરીક્ષા ન કરતા. સત્યને કાજે હરિશ્ચંદ્ર વેચાઈ ગયા. સુખદેવજી મહારાજ સાવધાન કરે એમના વંશમાં સગર થયા. સગર રાજાના વંશની અંદર અનેક રાજાઓ થયા અને એમના વંશમાં ભગીરથ
જેમના પૂર્વજો માટે થઈ અને પોતે ગંગાનું અવતરણ કર્યું. માં ગંગાને પ્રાર્થના કરી, સ્તુતિ વંદના કરી. ગંગાજી કે હું આવું ખરી, મને ધારણ કોણ કરે? વળી પાછી પોતે નીચે આવી અને પોતે કહે છે કોણ ધારણ કરશે? તે શિવ સિવાય કોઈ તત્વ ધારણ કરે. ભગવાન ભોળાનાથ કહે હું ગંગાને ધારણ કરીશ. ગંગા કેવું પાતાળમાં લઈ જઈશ. આ બાજુ કહે છે હું પૃથ્વીલોક ઉપર આવું, મારી અંદર બધા સ્નાન કરે એ મને પાપ લાગે, આ પાપ કોણ ધોશે? ત્યારે ભગવાન કહે કે મારા ભક્તો જે આ તારામાં સ્નાન કરશે ને તારા પાપ ધોવાશે અને મારા ભક્તોનું પાપ હું ધોઈશ. હવે ગંગાને એ કહેજે કે હવે એમ ન પૂછે કે મારું પાપ કોણ ધોઈશે. એકદમ અભિમાન, અભિમાન ને આભેથી ઉતરી, અંગ અભિમાન ને આભેથી ઉતરી, પડતા ધોધ માર પાણી જટામાં ગંગાજી રે હમાણી જટામાં ગંગાજી રે હમાણી. સર્વે નદીઓની સમજો ગીડે એના દિલમાં મુજને જાણી. સર્વે નદીઓની સમજો ગીડે એના દિલમાં મુજને જાણી. ત્રિપુરારીનો ગર્વ ઉતારી, ત્રિપુરારીનો ગર્વ ઉતારી એને પાતાળ લઈ જાવ તાણી જટામાં ગંગાજી રે સમાણી જટામાં ગંગાજી રે સમાણી. આ બાજુ ભગવાનને પાતાળમાં લઈ જવાની વાત કરતી હતી પણ જટામાં આવી ભગવાને જટા બાંધી લીધી. રસ્તો મળતો નથી. ભગીરથે પ્રાર્થના કરી કે પ્રભુ મારા પૂર્વજોનો મારે ઉદ્ધાર કરવો છે. અને ત્યારે ભગવાન ભોળાનાથે એક જ લટ છોડી, એક લટ. એ ભગવાન ભોળાનાથને નવડાવતી પોતે આગળ ગઈ. આગળ ગઈ તો સપ્તઋષિ બેઠા તપશ્ચર્યા કરે. ગંગા કે એને કે આગા વહી જાય, સપ્તઋષિ કે એને કે બાજુમાંથી વહી જાય. ગંગાને એટલું અભિમાન હતું કે 7 ઋષિઓને તારી દઈશ, એને તાણી લેવસ. અને જ્યાં પોતે જોરથી જવા ગયા ગંગાને 7 ભાગમાં વેચાવવું પડ્યું, જેમનું નામ સપ્તસ્રોત. અગમ અગોચર જટાવધારી, જગતી શકે નહીં જાણી. અગમ અગોચર જટાવધારી, જગતી શકે નહીં જાણી. કરીએ જવાનો માર્ગ ન મળ્યો, કરીએ જવાનો માર્ગ ન મળ્યો. પછી મનમાં ખૂબ આમ જાણી જટામાં ગંગાજી રે સમાણી જટામાં ગંગાજી રે સમાણી. એકદમ પોતે આગળ ગયા. જંગુ ઋષિ તપ કરે. ફરી પાછી કહે કે જંગુ ઋષિને કે ઉભા થઈ જાય. જંગુ ઋષિ કે ગંગાને કે બાજુમાંથી વહી જાય. એને એમ કે જંગુ ઋષિને તાણીને જતી રહું. અને જ્યાં ગંગા આવી ત્યાં જંગુ ઋષિ એ ગંગાનું આચમન કરી ગયા, પી ગયા ગંગા પેટમાં. વળી ઋષિને પ્રાર્થના કરી કે મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે, એમને બહાર કાઢો. તો કે પણ એ કહેતી હતી કે હું એને તાણી જાઉં. એવા ઋષિ થઈ ગયા, આખી ગંગાને પી ગયા. કલ્પના તો કરો. વિચાર્યું ઉલટી કરીશ
એનું માન નહીં જળવાય. એટલા માટે જાંઘમાંથી જાંઘ ચીરીને ગંગાને પ્રગટ કરી, એટલે ગંગાનું નામ જાહ્નવી પડ્યું. સુરસરીએ શિવજીને વીનવા ગાયે વિમળ મુખવાણી. સુરસરીએ શિવજીને વીનવા ગાયે વિમળ મુખવાણી. ત્રિધારા તો પ્રેમાથી પ્રગટી ત્રિધારા તો પ્રેમાથી પ્રગટી પછી ત્રણ નામે ઓળખાણી દત્તામાં. હા, ગંગાજે રે સમાણી દત્તામાં. ગંગાજે રે સમાણી અંગ અભિમાનને અંગ અભિમાનને આભેથી ઉતરી પડતા ધોધમાર પાણી દત્તામાં. ગંગાજી રે સમાણી દત્તામાં. ગંગાજી રે સમાણી દત્તામાં. ગંગાજી રે સમાણી. એ માં ગંગા દ્વારા પોતા આપના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. એમના વંશમાં ખટવાંગ રાજા થયા. ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજ અને અજના દશરથ. અબ ચલિए અવધ નગરી की ओर. અવધપુરી રઘુ માની રામ. હા બાપુ, હા. વેદ વિદિત દેહ દશરથ મતિ સારંગ પાની. રાજા દશરથ જેમને ત્રણ સ્ત્રી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, અને છતાં એમને ત્યાં એક પણ સંતાન નહીં. પોતે પોતાના ગુરુ પાસે ગયા છે. એક બાર ભૂપતિ મનમાહી. સતીશ, હા બાપુ. એકલાની મોહે પોતાને ત્યાં સંતાન નહોતું ને પોતાના ગુરુને આશ્રય લીધો છે. પેલા ગુરુને પૂછ્યું છે કે આપ એવો કઈ યજ્ઞ કરાવો, ત્યારે કહે હું નહીં. કોને બોલાવ્યા? શ્રેંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કાલ સુભય ઋષિને બોલાવ્યા અને શૃંગી ઋષિ દ્વારા પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો.
અને પુત્ર કામેષ્ટી યજ્ઞમાંથી જે ખીર નીકળી એ ખીર કોને આપી? અગતિ સહિત ઓહો. આહુતિ દીની પ્રગટ અગ્નિ એમના હાથમાં આપ્યો ને ત્યારે રાજા દશરથે એમના બે ભાગ કર્યા છે. અને રાજા દશરથે બે ભાગ કર્યા અને શું કર્યું? પેલા અબહી રાય કૌશલ્યાદી રાણીઓને બોલાવ્યા. એમાં બે ભાગ કર્યા, અડધા ભાગ કૌશલ્યાને અને કૈકેયીને જ ભાગ આપ્યા. સુમિત્રાજીને ભાગ નથી આપ્યો. આપણી પાસે જાજો સમય નથી, પણ છતાં આવતા કાર્તક માસમાં કાર્તક સુદ છઠથી ઘણા વખત પછી 10 વર્ષ પછી પાછી રામકથાનું એક અહીંયા પણ અમારા સર્વેશ્વર મહાદેવમાં યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં આ વખતે કાર્તક મહિનામાં કે તમારી બધા કથા પહેલા વહેલી મેં જ્યારે સર્વેશ્વર કરી કથા ત્યારે પહેલા હેમેન્દ્રભાઈ મિસ્ત્રી અને મગનભાઈ વિરાણી એ ત્યારે મેં મારી રામકથાથી શરૂઆત થઈ હતી. ત્યાર પછી ત્યાં શિવપુરાણ પણ કર્યું, દેવી ભાગવત પણ કર્યું, ભાગવત પણ કર્યું. પણ આ વખત મેં જે ભાગવત કર્યું પુરુષોત્તમ મહિનામાં ત્યારે અમારે હમણાં જ આવ્યા હતા ગણાત્રા સાહેબે એમ કીધું કે આવતી વખત ભરતભાઈ તમારી રામકથા એક વખત કરવી છે. રામ છે ને, રામ એને જીવતા શીખવાડ્યું, કઈ રીતે જીવન જીવવું આ રામ શીખવાડે. આવતા કાર્તક મહિનામાં ત્યાં પણ રામકથા છે અને ત્રંબા પાસે વડાણી વિશોદ માતાના મંદિરે માક્ષર વદ એકમથી ત્યાં પણ રામકથા છે. કૌશલ્યાને અને કૈકેયીને ભાગ આપ્યો. શું કામ દશરથ રાજાએ આપ્યો? કે આ બે છે ને એ બે થકી સુમિત્રાને માન આપવું પડે. એટલા માટે કૌશલ્યાએ એના ભાગમાંથી અડધો ભાગ કરી અને સુમિત્રાને આપ્યો, અને કૈકેયીએ પણ એના ભાગમાંથી અડધો ભાગ કરી સુમિત્રાને આપ્યો. કૌશલ્યા અને કૈકેયી એ બેને એક એક સંતાન, પણ ઓને બે સંતાન. એટલા માટે કે સૌથી વિશેષ કોઈ હોય તો સુમિત્રાજી છે. શું કામ? સુમિત્રાજી આખી રામ કથામાં ક્યાંય કાંઈ બોલ્યા જ નથી. બોલવાનો વારો જ નહીં. અને ધીમે ધીમે કરતા કરતા સુંદર મજાનું ત્યાં વાતાવરણ ઊભું થયું. અને ધીમે ધીમે કરતા કરતા ચૈત્ર માસ નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી ભાવશે. તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પાસ અભિજીતા
પક્ષાભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા નવમી તિથિ મધુમાસ પુનીતા નવમે તિથિ મધુમાસ પુનીતા ચૈત્ર મહિનો એમાં ભગવાને નોમ તિથિ લીધી. શા માટે? 9 છે, પૂર્ણાંક છે. 9 એકાનો પાડો બોલો એટલે સમજાઈ જશે. 9 એકો 9, 9 દો 18, 1 ને 8, 9 9 તેરી 27, 2 ને 7, 9 9 ચોક 36, 3 ને 6, 9 9 પંચા 45, 4 ને 5, 9 9 છેકે 54, 5 ને 4, 9 9 સત્તા 63, 6 ને 3, 9 9 અઠા 72, 7 ને 2, 9 9 81, 8 ને 1, 9 દાણ શૂન્ય જાય. પાછળ શું થયું? 9 તિથિ મધુમાસ પુનીતા